So hello my dear friends, welcome back to my channel Let's Speak English, and today I am going to tell you about the secret of used to. આજે આપણે used to ના secret વિશે ભણવાના છીએ કે used to નો ઉપયોગ ક્યારે કરવો, કઈ રીતે કરવો. આવા જે આદતવાળા વાક્યો છે એનો ઉપયોગ તમારે એને બોલવા છે તો used to નો ઉપયોગ તમારે કમ્પલસરી કરવો પડે. તો લેટ્સ બિગિન કે અહીંયા શું છે, used to V1 અને ઓબ્જેક્ટ નું સ્ટ્રક્ચર છે કે એક એક્ઝામ્પલ લઈએ આપણે કે હું ક્રિકેટ રમતો હતો પણ અત્યારે નથી રમતો. તો શું છે, પાસ્ટમાં કંઈક એક્ટિવિટી કરતો હતો તો શું આવે, આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો હતો. હું ગીત ગાતો હતો તો શું આવે, આઈ યુઝડ ટુ સિંગ અ સોંગ. હું ગીત ગાતો હતો. હું વર્કઆઉટ કરતો હતો તો આઈ યુઝડ ટુ ડુ વર્કઆઉટ, એટલે કે હું વર્કઆઉટ કરતો હતો. હું ક્રિકેટ રમતો હતો તો આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. હું સ્મોકિંગ કરતો હતો તો શું આવે, આઈ યુઝડ ટુ સ્મોક. શું આવે, આઈ યુઝડ ટુ સ્મોક. તો આ જે ઇન્સિડન્ટ છે, આ એક્ટ છે, હું શું કરતો હતો તો કે પાસ્ટની અંદર કંઈક કરતો હતો. કે હું મોબાઈલમાં ગેમ રમતો હતો, આઈ યુઝડ ટુ પ્લે અ ગેમ ઇન અ મોબાઈલ. હું મોબાઈલમાં ગેમ રમતો હતો. હું પિકનિક જતો હતો. હું દર વર્ષે પિકનિક જતો હતો તો શું આવે, આઈ યુઝડ ટુ ગો ઓન પિકનિક એવરી યર, એટલે કે દર વર્ષે હું પિકનિક જતો હતો. હું ઇંગ્લિશ બોલતો હતો પાસ્ટની અંદર, અત્યારે નથી બોલતો તો શું આવે, આઈ યુઝડ ટુ સ્પીક ઇંગ્લિશ. ઇન સિમ્પલ કે તમારે કંઈક પાસ્ટની એક્ટિવિટી બતાવી છે તો શાનો ઉપયોગ કરવાનો છે, યુઝડ ટુ નો. હું ઇંગ્લિશ બોલતો હતો તો આઈ યુઝડ ટુ સ્પીક ઇંગ્લિશ. હું વાક્યો બનાવતો હતો, હું સેન્ટેન્સ બનાવતો હતો તો શું હવે, આઈ યુઝડ ટુ મેક સેન્ટેન્સીસ, એટલે કે હું વાક્યો બનાવતો હતો. હું મિત્રો સાથે રમવા જતો હતો તો આઈ યુઝડ ટુ ગો ટુ પ્લે વિથ ફ્રેન્ડ્સ. હું મિત્રો સાથે રમવા જતો હતો. તો પાસ્ટની એક્ટિવિટી છે કે જ્યાં પણ તમારે પાસ્ટની એક્ટિવિટી બતાવી છે કે હું કંઈક કરતો હતો, હું દોડતો હતો, કે હું જીમ જતો હતો, ત્યારે તમારે યુઝડ ટુ પછી V1 એટલે કે પ્લેઇંગ, સિંગ, બરોબર, અને પછી ઓબ્જેક્ટ જે મૂકવો હોય. આ તો પાસ્ટની એક્ટિવિટી થઈ. પણ જો તમારે પ્રેઝન્ટની એક્ટિવિટી, જો તમારે કોઈને શું કરવી છે કે મને આદત છે, આદત હતી એ તો પૂરું થઈ ગયું, બરોબર, મને આદત છે કે મને ઇંગ્લિશ ભણાવવાની આદત છે, મને ગીતો ગાવાની આદત છે, ત્યારે આનું સ્ટ્રક્ચર થોડું ચેન્જ થાય છે કે સૌ પ્રથમ આવે યુઝડ ટુ, બરોબર, પણ જો ચાલુ છે તો તમારે વી નું આઈએનજી ફોર્મ લેવાનું છે, એટલે કે V4. શું આવે, V4, અને ઓબ્જેક્ટ નો ઓબ્જેક્ટ. ઓકે, અને ચાલુ કાર્ડ છે, ચાલુ ટેન્સ છે. તો તમને આઈડિયા છે કે હું એક એક્ઝામ્પલ લઉં કે મને ક્રિકેટ રમવાની આદત છે. હાલ પ્રેઝન્ટની વાત છે તો આઈ એમ યુઝડ ટુ. શું આવે, આઈ એમ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ. મને ક્રિકેટ રમવાની આદત છે. આઈ એમ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ. મને ગીતો ગાવાની આદત છે તો આઈ એમ યુઝડ ટુ સિંગિંગ અ સોંગ. આઈ એમ યુઝડ ટુ સિંગિંગ અ સોંગ. મને સ્મોકિંગ કરવાની આદત છે તો આઈ એમ યુઝડ ટુ સ્મોકિંગ. શું આવે ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમારે યુઝડ ટુ અને પ્રેઝન્ટની કે એક્ટિવિટી બતાવી છે તો વી નું V4 આઈએનજી ફોર્મ, પ્લે નું પ્લેઇંગ, રન નું રનિંગ. જેમ કે હું એમ બોલું કે મને ડ્રાઇવિંગ કરવાની આદત છે તો આઈ એમ યુઝડ ટુ ડ્રાઇવિંગ અ કાર. મને કાર ડ્રાઇવિંગ કરવાની આદત છે. મને ક્રિકેટ રમવાની આદત છે તો આઈ એમ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ. મને વહેલા ઉઠવાની આદત છે તો આઈ એમ યુઝડ ટુ વેકિંગ અપ અર્લી. મને વહેલા ઉઠવાની આદત છે. મને સાંજે ક્રિકેટ રમવાની આદત છે, આઈ એમ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. તો ફ્રેન્ડ્સ, ઇન શોર્ટ કે તમારે જો પ્રેઝન્ટનું કંઈક બતાવવું છે તો તમારે આઈ એમ, બરોબર, એમિઝાર ઉપયોગ કરવાનો છે કે અમને સ્મોકિંગ કરવાની આદત છે તો વી આર યુઝડ ટુ સ્મોકિંગ. અમને ક્રિકેટ રમવાની આદત છે તો વી આર યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ. તો શું ચેન્જીસ છે
કે યુઝડ ટુ તો આવે પણ વી નું શું આવે આઈએનજી ફોર્મ, બરોબર. અને જો તમને આગળ ક્વેશ્ચન કરું કે એક્ઝામ્પલ લઈએ કે મને ક્રિકેટ રમવાની આદત પડી રહી છે, તો પછી શું કરવાનું? ત્યાં ગેટ નો ઉપયોગ કરવાનો છે. ધ્યાન આપજો કે આવા યુનિક સેન્ટેન્સીસ જો તમે બોલતા શીખશો તો તમારું ઇંગ્લિશ 100% ઇમ્પ્રૂવ થશે. કે મને ઇંગ્લિશ બોલવાની આદત પડી રહી છે, મને સ્મોકિંગ કરવાની આદત પડી રહી છે, મને જીમ કરવાની આદત પડી રહી છે. તો આના માટે શું કરવાનું તમારે કે ગેટ નું ગેટિંગ થાય. શું આવે? ગેટિંગ, પછી યુઝડ ટુ, પછી વી નું ફોર્મ આઈએનજી ફોર્મ અને ઓબ્જેક્ટ. આની ઉપર ધ્યાન નહીં આપતા પણ પ્રેક્ટિસ કરીએ કે મને ક્રિકેટ રમવાની આદત પડી રહી છે, તો શું આવે? આઈ એમ ગેટિંગ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ. એટલે કે ઇન શોર્ટ કે તમને ધીરે ધીરે ક્રિકેટ રમવાની આદત પડી રહી છે. મને ઇંગ્લિશ બોલવાની આદત પડી રહી છે, તો શું આવે? આઈ એમ ગેટિંગ યુઝડ ટુ સ્પીકિંગ ઇંગ્લિશ. મને વહેલા ઉઠવાની આદત પડી રહી છે, તો આઈ એમ ગેટિંગ યુઝડ ટુ વેકિંગ અપ અર્લી મોર્નિંગ. વહેલા સવારે ઉઠવાની આદત પડી રહી છે. તો ઇન શોર્ટ કે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? ધ્યાન આપજો અહીંયા કે ગેટિંગ યુઝડ ટુ પછી V4. જો સ્ટ્રક્ચર યાદ ન રાખો તો એ તમે એક સિમ્પલ યાદ રાખો કે જ્યારે પણ પાસ્ટની એક્ટિવિટી બતાવી છે તો યુઝડ ટુ અને V1 કે હું ક્રિકેટ રમતો હતો તો આઈ એમ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. મને ક્રિકેટ રમવાની આદત છે તો આઈ એમ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ. અને મને ક્રિકેટ રમવાની આદત પડી રહી છે તો આઈ એમ ગેટિંગ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ. તો શું વધારે આવે છે અહીંયા કે ગેટિંગ. કંઈક વસ્તુની જો તમને આદત પડે છે દિવસે દિવસે તો શાનો ઉપયોગ કરવાનો છે? ગેટિંગ યુઝડ ટુ. સો ફ્રેન્ડ્સ, આ યુનિક સ્ટ્રક્ચર છે. જો પ્રેક્ટિસ કરવી છે તો આવી રીતે પ્રેક્ટિસ કરવી પડશે. જો તમારે ઇંગ્લિશ બોલવું છે તો અમારી ચેનલ સાથે તમે જોડાઈ જાઓ કે જેથી તમારું સ્પોકન બેટર બને.